સ્ત્રીઓ બધું જ કરી શકે. તું ધોતિયું પહેરીને ગલીમાં ગાડી ધોઈ શકે? ના. તું આમ ઉભા ઉભા અજામની ત્યાં નાકના વાળ કપાઈ શકે? ના. તો બાજી આવા ઉદાહરણ શું આપો છો? જો અમે સ્ત્રીઓ ના હોઈએ ને તો તમને કપડા કોણ સીવી દે? લા પણ તમે સ્ત્રીઓ ના હો, તમે કપડા પહેરીએ જ શું કામ? આમ જ ફરતા હોત. એવા ને એવા બ્રીફકેસ લઈને ઉચકીને ઓફિસ જતું રહેવાનું. કાકા અમે સ્ત્રીઓ ના હોત તો તમને રોટલી કોણ બનાવી આપત? તઈ હાઈવે ના ધાબા પર તંદૂરી રોટી તારી માસી બનાવે? તઈ મૂછ વાળા ભાઈ હોય છે. ગમે તે હોય, હવે સ્ત્રીઓ ગાડી ચલાવે છે. લા પણ પંચર તો પુરુષ જ બનાવે છે ને. જો છે ને, હવે મારું મગજ ફરી ગયું છે. મગજ ફરી જાય એનો વાંધો નહીં, આખે આખું મોડું ના ફરી જાય એ તો છે. તો ખબર જ નહીં પડે તું આવે છે કે જાય છે. લા જવા દો ને લા કાકા. પણ ખોટું અત્યારે સ્ત્રી પુરુષ ને એવું બધું ચાલુ કર્યું છે નાણે. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને આને પૂનમ ક્યારે હોય છે ખબર નહીં. ઓકે, નાના છોકરા માટે કેવા જાડા ડાયપર બને છે, હા એવા મોટા માટે બનાવવા જોઈએ. કોક વાર પોલીસના હાથે ઝડપાઈએ તો એટલીસ્ટ બેઠકનો શેપ તો ના બગડે. ટૂંકમાં તમને માર પડ્યો તો જવાનીમાં, એમ ને? માર પડ્યો નતો એટલે એક જ વાર મારેલો લી. હવે બાકી તું ખબર નહીં, મેં આમ બજારમાં આંટો મારવા નીકળું ને તો બજાર બંધ થઈ જાય. પણ એ તો હવે રવિવારે આંટા મારો તો એવું જ હોય. એ તું સેજ તો વેલ્યુ રાખ. તમે મારી વેલ્યુ રાખો તો પછી હું તમારી રાખીશ. તારી ક્યાંથી થાય? પેલે દિવસે મેં આને એટલું જ કીધું કે મારે અપ ટુ ડેટ તૈયાર થઈને બહાર જવું છે, તો આને બૂટને ઇસ્ત્રી કરી. તમારા માટે કર્યું. એટલે પણ કોઈ કન્સેપ્ટ હોય કે નહીં? આવે તમે મુરગીને ગરમ પાણી પીવડાવો તો કઈ બાફેલું ઈંડું ના નીકળે. ઓકે ના, હું છે ને મોલમાં જઈશ, હા, અને શોપિંગ કરીશ. કંદોરો, 9 મંગળસૂત્ર, 4 બુટ્ટી, બંગડી અને બધું સોનામાં. ઓહ, સાથે રહેનારી દુશ્મન. હા, 75 વીક પૂરા થયા, લગ્ન નહીં કરતો મેં. જે હોય હવે મોલમાં તો લઈ જજો. પડી જઈશ હવે એસ્કેલેટરમાં. ટોયલેટર એસ્કેલેટર 4-5 એ શું હોય? લિફ્ટ હોય ને એ દાદરા જેવી હોય. કેવું સમજાવો છો? મને સમજ પડી, હું સમજાયું. મેં નથી જોયું હવે કશું. હું તો છે ને ખાલી ઉનાળામાં ફ્રી એસી મળે ને એટલે મોલમાં હમ એક જગ્યાએ બેસી રહું. કાકી બેસિકલી એસ્કેલેટર એટલે છે ને પેલું ઓટોમેટિક દાદરા હોય જે આમ તમને જાતે જ ઉપર લઈ જાય, આમ તમારે ચડીને જવાની જરૂર નહીં એમ. બોલે મેં મારી સમજાવ. તે પેલું સોંગ સાંભળ્યું છે, પેલું શાહરુખ ખાન નું, મેં ઠહેરા રહા ઝમી ચલને લગી? હા હા હા. બસ એને જ એસ્કેલેટર કહેવાય. કેમ છો કાકી? અરે એકદમ મજામાં પહેલું. ઓહ, હા, આજ સવારે શું કર્યું તમે? હું નાયો ધોયો. એવું નહીં, રસોડામાં શું કર્યું તમે? હું લી બધું અખડ ડખડ હતું. તે લાઇટર નતું મળતું. અરે ત્યાં જ છે, હવે ત્રીજા ડ્રોવરમાં મૂકું છું. લાઇટર નો આટલો ઉપયોગ થતો હોય એને ત્રીજા ડ્રોવરમાં મૂકવાનું ત્યાં પ્લેટફોર્મ ના. લા શું થયું પણ? શાક ગરમ કરું તું મને. તો લાઇટર ના મળ્યું ના તો ઠંડુ ખાધું? ના, ગરમ જ ખાધું. એટલે ઓવનમાં મૂકેલું? ઓવનના વાડકા મને ખબર નહીં પડતા. ખોટા વાડકા મૂકો, અંદર ધડાકો થાય છે કાચનો. તો તને ખબર છે હમણે શું કર્યું? ખબર છે? શું? કઈ નહીં લાવે, પેલું રોડ વાળું પેલું ગીઝર આવે ને, હે પેલું સિંગલ રોડ વાળું ગીઝર ના આવે, પેલા ડોલમાં નાખીને પાણી ગરમ કરતા હતા આપણે હોસ્ટેલમાં. લા તેનું શું કર્યું? શાકના રસમ ગાળી દીધું, એવું મસ્ત ગરમ ગરમ થઈ ગયું શાક. લા ખીસાથી શાક ગરમ કર્યું? બોલો, આવું કરે છે? તપાલ લાઇટર નતું મળતું, કહું છું તે ત્રીજા ડ્રોવરમાં મૂકે લાઇટર. ખોટું બધું હોદા હોદ કરવાનું. ત્રીજું ડ્રોવર